વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં વૈશાખ સુદ અખાત્રીજના શુભ મુહૂર્તે જગતના તાપ ખેડૂતોએ ધરતી માતાની પૂજા અર્ચના ખેતીલક્ષી કામગીરીનો પ્રારંભ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજના દિવસે પુણ્ય કામો, શુભ કામો તેમજ ખાસ કરી ખેડૂતો માટે ધરતી માતાની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય છે, જેને લઈ સાવલી પંથકના ગ્રામ્ય વિસ્તારના ટુંડાવ, કોઠડા સહિતના સર્વ ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ અખાત્રીજના શુભ મુહૂર્ત અને મહાત્મ્યને અનુલક્ષી ધરતી માતાની પૂજા કરી ધરતીને પગે લાગે સારા પાક માટે તેમજ આખું વર્ષ સુખાકારીવાળું નીવડે તે માટે પ્રાર્થના કરી હતી. પંથકના મુસ્લિમ ખેડૂતે પણ શ્રીફળ વધેરી ચાલુ વર્ષે સારો વરસાદ અને સારી ખેત ઉપજ થાય તે માટે પ્રાર્થના સાથે ભારતીય પરંપરા અનુસાર ખેતી કામની શુભ શરૂઆત કરાઈ હતી. સાવલી તાલુકાના ટુંડાવ ગામના ખેડૂત મિત્રોએ આજે અખાત્રીજના દિવસે દરેક પોતપોતાના ખેડૂતોમાં મુહૂર્ત કર્યું છે કે આવતું વર્ષ સારું આવે, દરેક ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળે, સારો એવો ભાવ મળે અને આમ જનતાને તથા ભારત દેશના તમામ નાગરિકોને સારું એવું અનાજ મળે વ્યાજબી દરે અને ખેડૂતોને પણ સારો ભાવ મળે અને આમ નાગરિકને પણ પોસાય એવું ઉત્પાદન આપે એવું પરમ કૃપાળુ પરમાત્માને અમારી પ્રાર્થના છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.